बोलो सदगुरुदेवनी जय। सत्य का जब तीर चलाओ कि सत्य का जब तीर चलाओ डुबाओ मध की मिठास। कि सत्य का जब तीर चलाओ डुबाओ मध की मिठास। कहे ब्रिजेश कैसा सत्य वो जो करे समाज का विनाश। આપણે ઇતિહાસની અંદર હતા તો ઋષિ મુનિઓની લોકોનું ઘણી વખત એવું કેણ હતું કે ભાઈ સત્ય છે એનો જ વિજય છે, કોઈ પણ જગ્યાએ બોલું ત્યારે હંમેશા સાચું જ બોલું. પણ શાસ્ત્ર પુરાણ એનાથી એક અલગ વાત હોતે સમજાવે છે. એ વાત એવું સમજાવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે સત્યનું તીર મારવાનું હોય ને ત્યારે તીરની જે અણી હોય ને એવું થઈ ગયા ને તો એને મધની જે ડબ્બી હોય એની અંદર બોળીને મીઠી કરવાની અને પછી તીર મારવાનું. સત્ય એક એવી વસ્તુ છે કે હંમેશા એનો જે અંત હોય ને સારો જ હોય, પણ જે વર્તમાન છે ને ક્યારેક એટલું બધું હચમચાવીને મૂકી દે કે ક્ષણ ભંગુર પૂરતું કા એના સમયને એને આગળ કે પાછળ કરવો પડે છે અને કા પછી સત્યને અસત્યના રૂપમાં પરિવર્તન કરવું પડે છે. કે જેવી રીતે મોટું ઉદાહરણ જોવાનું હોય તો આખું મહાભારતનું યુદ્ધ જોવો ને તેની અંદર સત્ય અસત્યના કઈ નીતિ નિયમો જેવું યુદ્ધ નહોતું, પણ તો હોતે જયારે સામે જે કૌરવો તેના સેનાપતિ જયારે દ્રોણાચાર્ય બતાવે અને હવારથી હાંજ સુધી એક પછી એક મોટા ભાગના યોદ્ધાઓનો વિનાશ થવાનો ચાલુ થાય ત્યારે કૃષ્ણ ભગવાન એવું નક્કી કરે કે ભાઈ આ લોકોનો જો અંત કરવો હોય ને તો એની જે સૌથી વીકનેસ છે, એની જે સૌથી નાનામાં નાની જે કડી છે એ કડીને તોડવી પડે. એટલે દ્રોણાચાર્યના આખા જીવનમાં એવું બતાવે કે એની માટે સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ હોય ને તો એનો સંતાન બતાવે, એનો જે દીકરા બતાવે ને અશ્વત્થામા એની માટે સૌથી પ્રિયમાં પ્રિય વસ્તુ બતાવે. નાનેથી ઉછેરી મોટો જે રીતે કર્યો હોય કે બીજું કઈ થાય કે ન થાય, આપણે આ એક વ્યક્તિને વ્યવસ્થિત રીતે રાખવો છે. કૃષ્ણ ભગવાનને ખબર પડે ને કે જો આ ઘડી દ્રોણાચાર્યની વાતની ખબર પડી જાય કે અશ્વત્થામા છે એ અંત થયું, યુદ્ધની અંદર અશ્વત્થામા મરી ગયો, તો થાય એવું કે જે દ્રોણાચાર્ય છે ને આખે આખા હથિયાર છે ને અહીંયા મૂકી દે અને પછી એનો અંત કરો બહુ હેલો પડી જાય. એટલે ભીમને એમ કે કામ કર ગદા લે. એ સમયની અંદર અશ્વત્થામા વ્યક્તિ હોય ને અશ્વત્થામનો હાથી હોતેલો હોય એટલે ભીમને એમ કે ગદા મારીને હાથીને માર નાખ. હાથી મારીને જોર જોરથી રાડું નાખીને નાખવાનું કે મેં અશ્વત્થામા નોંધ કરી નાખ્યો, અશ્વત્થામા નોંધ કરી નાખ્યો એમ કરીને દ્રોણાચાર્યની બાજુમાંથી નીકળી જવાનું. એટલે આવા દ્રોણાચાર્ય સાંભળે એટલે નક્કી કરે કે આ સાચું બોલે છે કે ખોટું. એટલે પેલા વિચાર કરે કે કૃષ્ણ ભગવાનને પૂછવા જાવ નક્કી કરે નહીં ના એ ખોટું બોલે. પછી એ વ્યક્તિ એ સમયની અંદર જે યુધિષ્ઠિર બતાવે ને એને પૂછવા જાય, કારણ કે યુધિષ્ઠિર એ સમયની અંદર એવી છાપ બતાવે કે ધર્મરાજ બતાવે કોઈ દી ક્યારે ખોટું નહીં બોલવાનું. એને લીધે જયારે એ વ્યક્તિ યુદ્ધમાં હાલતા હોય ને ત્યારે જે રથ હોય ને એ રથના એવા નિયમ બતાવે કે જયારે રથની ઉપર ચડે ને ત્યારે રથ હવામાં હાલતો હોય, એનું સત્ય એટલું પ્રબળ હોય. તો છેલ્લે કૃષ્ણ ભગવાન છે ને યુધિષ્ઠિરને જઈને કે જો આ ઘડી સામેથી દ્રોણાચાર્ય આવશે, આવીને તને પૂછશે કે ભાઈ દ્રોણાચાર્ય એમ કે છે કે ભાઈ અશ્વત્થામાનો અંત થયો, આ વાત સાચી છે કે ખોટી? તારે એવું કહેવાનું કે આ ભાઈ અશ્વત્થામા મરી ગયો, આ વાત સાચી છે, એટલું તું કહી દે એટલે આપણે યુદ્ધ જીતી જાય. યુધિષ્ઠિરને 2 મિનિટ વિચાર કરે કે આગળ જો હું કઈ સાચું જે ખોટું છે અસત્યની વાત કરી તો થાય એવું તો જે મારો અત્યાર સુધીનો જે નિયમ છે નિયમ તૂટી જાય, જે સત્ય અસત્યનો છે જે આપણે બહાર બીજા બધાને માર્ગદર્શન દઈ સીવાઈ દે. એટલે જો આગળ જેવું છે એવું કહી દે તો આપણે યુદ્ધ હાચોડ હારી જઈએ છે. તો શું કરવું? ત્યારે એ લોકો વચલો એવો રસ્તો લે, જયારે ઓલા લોકો પૂછે ને હકીકત અશ્વત્થામા હરાણો કે નહીં, ત્યારે ઓલા લોકો એમ કે નરવા કુંજરવા. એટલે એનો મતલબ એમ થાય કે ભાઈ મેરો છે એ વાત 100% સાચી છે, પણ કોણ મેર્યું ખબર નહીં, નર મેરો છે કે હાથી મેરો છે એ ખબર નહીં, એટલું બોલે ને ત્યાંથી લોકો નીકળી જાય. એટલે આ વાત સમયની અંદર જે બતાવે છે ને એટલું સચોટ ઉદાહરણ બતાવે છે કે સત્ય છે ને 100% સાચી વસ્તુ છે, પણ સમયના આધારે. જો સમય બરોબર ન હોય ત્યારે મૌન રહેવું સારું. અમુક સમય એવો હોય ત્યારે અસત્યનો સહારો હોય તેને ગુરુની આજ્ઞાથી એના વિચારધારાને લઈને આવું. જેમ કે આ જેટલી વસ્તુ કરી હતી ને પાંડવોના પક્ષમાં એ બધી વસ્તુ અમે કૌરવોના પક્ષમાં હોતે થઈ હતી. તો હોતે કૌરવો વિલન થયા અને પાંડવ હીરો થયાનું કારણ કારણ કે કૃષ્ણ પક્ષમાં હતા. કૃષ્ણ પક્ષમાં એટલે હતા કારણ કે ધર્મ આ પક્ષમાં હતો, એટલે એની જેવું છે. બાકી નકાર આ તો આપણે હિન્દુ ધર્મની અંદર ચોખ્ખું એવું જ બતાવે કે પછી ધર્મ હોય એની વિજેતા હોય, હંમેશા ધર્મ જીતે છે. પણ જો તમે ફોરેનના અમુક કોઈ ચોપડા ઉખાડીને જો એની અંદર ધર્મના જ્ઞાનના જે શાસ્ત્ર પુરાણ થઈ જાઓ તેમાં ઘણી જગ્યાએ એવું હોતે લખેલું છે કે વિનર્સ રાઇટ ધ હિસ્ટ્રી. એનો મતલબ એવો છે કે જયારે કોઈ પણ 2 પક્ષ યુદ્ધ કરે ને જે પક્ષ જીતી જાય ને એ જીતા પછી એ લોકો ઇતિહાસ લખે ને જયારે જયારે પોતે જ પોતાનો ઇતિહાસ લખતા હોય ત્યારે કેમ પોતે હીરો તરીકે સાબિત થાય, એમ એની જેવું થાય છે. ઇતિહાસમાં જયારે જયારે યુદ્ધ થયું ને ત્યારે મેં 2-3 દિવસ પહેલા હોતે ને કેવો વિડીયો કેવું કંઈક જોયું હતું કે જયારે યુદ્ધ પૂરું થાય અને જયારે વિજેતા હોય ને ત્યારે બધા એમ કે આ લોકો જીતી ગયા, પણ જે વસ્તુ હાર્યા હતા કોઈ હાર્યા સામું નિર્ણય લઈને જોવે ત્યારે ખબર પડે કે આ જીત એટલી બધી બરોબર નહોતી. અને એ રીલમાં ચોખ્ખું એવું જ કે કહ્યું હતું કે મહાભારત યુદ્ધની અંદર જે યુધિષ્ઠિર અને દ્રૌપદી બતાવે એ બેના હસ્તિનાપુરની ગાદી ઉપર બેહતા બતાવે ને એવું બતાવે કે જો આ લોકો યુદ્ધ જીતી ગયા. અને પછી યાદની અંદર જેટલા વ્યક્તિઓ હરાણા હતા એનું રૂપ બતાવે કે એટલાના મર્યા પછી આ લોકો જીતા. તો બરોબર હતું કે નહીં? એ સમયની અંદર કૃષ્ણ ભગવાન મત કેવી રીતે કોણ જીતા, કોણ હેરા, કોણ ધર્મ હતું, કોણ અધર્મ હતું, આ બધું ને પલટું વળે ને સાઈડમાં મૂકી દેવાનું.
અત્યારે હાલમાં તમે ગમે ત્યારે ગૂગલ સર્ચ કરો ને ક્યાંક ક્યાંક ખૂણે ખાસ યુદ્ધ થયા જ રાખે છે. ઇતિહાસની શરૂઆતથી થયા રાખે છે, હજી અત્યાર સુધી થઈ રાખે છે. તો સાચું ખોટું ધર્મ કઈ રહેતું જ નથી. એક દેશની અંદર રહેલો એક સૈનિક જો યુદ્ધ કરવા જાય તો પોતે દેશભક્ત કહેવાય છે. ઈ નો સૈનિક સામેવાળા દેશની અંદર જાય તો દેશદ્રોહી કહેવાય છે. એટલે આમાં સાચું ખોટું સત્ય અસત્ય એવું કઈ હોતું જ નથી. સાચું ખોટું કેવું છે કે પોતાને જે બરોબર લાગે સાચું. અને જો કોઈ ધર્મની વાત કરે તો મેન ધર્મ એને કહેવાય કે મનને નામના સ્મરણની અંદર રાખે. નામના સ્મરણની અંદર રાખીને જે કોઈ વસ્તુનું કલ્પના કરે એ બધી વસ્તુ સાચી. આ વસ્તુ એ લોકો શીખવાડે. ઘણી વખત તો કેવું થાય કે કોઈ એક વ્યક્તિ હોય ને, એક વખત એક ગામડું હોય, ગામડાની અંદર એક વ્યક્તિ ધર્મના આધારે બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો, નારો ધનની અંદર હોય તેને સારી મહેનત કરતો હોય. એટલે જેટલી શક્તિ લગાડે ને એટલી શક્તિ લગાડે ને ધન એકત્રિત કરવા કોશિશ કરે. પછી એનાથી ધીમે ધીમે સુવિધા પોતાને નક્કી થાય, એટલી સુવિધા વધારતો જાય. સુવિધા વધારતા વધારતા એવું થાય કે મન હોય ને સુખી ન થાય. એટલે એના બાજુમાં જ રહેલો બીજો એક વ્યક્તિ હોય, એ જોયું ને તેનું જીવન બહુ સુખમય હોય. એટલે આ વ્યક્તિ પૂછે કે કેમ ભાઈ તારું જીવન એટલું કેમ સુખમય? તારી કરતા મારી પાસે ધન વધારે છે, સુવિધા વધારે છે, તો આની પાછળનું કારણ શું? ત્યારે ઓલો વ્યક્તિ સલાહ દેતા એમ કે તારે ઈ જાણો તો એને હાટું મારે એવું ખેતરમાં આવવું પડે. એ કે આ ખેતરમાં આવતી ખબર પડે કે હા કે હેલ ભેગો ખેતરમાં કે બોલ શું કરવાનું? એ કે જો આ ખેતરનો ખૂણો છે તારે સામેના ખૂણે સુધી જવાનું. નિયમ એવો કે તું પગ ડગલું આગળ મૂક ને ત્યાંથી પાછું નહીં હાલવાનું, ફરજિયાત આગળ જ વધવાનું. અને આખું આંબાનું ખેતર છે, તારે કરવાનું કેવું આગળ હાલતો જાય તને બરોબર લાગે ને એક કેરી તોડવાની, છેલ્લે પૂગી ને ત્યારે ઈ કેરી ખાવાની, પાછું પડવાની. મને ઓલો કે બરોબર ને ધીમે ધીમે એક એક ડગલું આગળ હાલવા મળે એટલે અલગ અલગ કેરી બધી લટકતી હોય, બધી જોતો જાય ને એને એમ દેખાય ને કે આ કેરી રેડી છે તો પાછું મગજમાં વિચારે હજી આનથી આગળ ખારી કેરી છે તો હજી એકાંતથી આગળ કેરી છે. એમ કરતા કરતા છેલ્લે સુધી પૂગી જાય વ્યક્તિ, તો તેને નાથમાં કે કેરી જ ન આવે. રખડીને પાછો આવે ને કે ઓલો વ્યક્તિ પૂછે કે કેમ ભાઈ આખા ખેતરમાં તને કે કેરી જ ન દેખાણી? એ કે ભાઈ કેરી તો ઘણી બધી હતી પણ મને કેવું થયું કે એક વસ્તુ હારી દેખાડે એમ થયું હજી આનથી કઈ ખારું છે, હજી આનથી કઈ ખારું છે. એમ કરતા કરતા છેલ્લે પૂગી ગયો, હજી સુધી કઈ ન દેખાડું. કે તો એક કામ કરે, તું ઊંધા ખેતરમાં જ જોઈ. આ બીજું ખેતર છે, આમાં સેમ ટુ સેમ જ નિયમ છે. તારે અહીંથી નીકળવાનું ચાલુ કરવાનું, છેલ્લે સુધી પૂગવાનું. આખે આખું ખેતર મકાઈનું ભરેલું હોય, જે ડોડા આવે ને એ ડોડાનું. તારે કોઈ પણ એક જે ડોડો હોય ને તોડી લેવાનો અને છેલ્લે પૂગીને ને એ ડોડો ખાવાનો. લાગે વાંધો ને એટલે આગળ નીકળે ને થોડુંક કમ તો 4-5 ડગલા આગળ હાલે ને જોયું તો એક ડોડો વ્યવસ્થિત દેખાણું, મકાઈ વ્યવસ્થિત દેખાણી, તોડીને લઈ લીધું, છેલ્લે પૂગીને ને મકાઈ વ્યવસ્થિત ખાતો હતો. એટલે વ્યક્તિએ પૂછ્યું કે કેમ ભાઈ આવું થયું? તું કેરીના ખેતરમાં ગયો ત્યારે આવું હતું, નરડાના ખેતરમાં હતું ત્યારે આવું હતું. એ કેમ હતું? જયારે કેરીના ખેતરમાં હાલતો હતો ને તેમ હતું આનથી સારું મળશે, આનથી સારું મળશે. એનાથી જીવનમાં મન શીખવા મળ્યું કે જયારે જીવન આપણને મનથી, ધનથી કે શક્તિથી, શરીરથી સારી સુખ સુવિધા આપે છે ત્યારે સુખ સુવિધાનો સમયના આધારે વ્યવસ્થિત ઉપયોગ કરી લેવાનો. કોઈ વ્યક્તિ ત્યાં સવાલ પૂછે ઉપયોગ કર્યો કેને કહેવાય? ઉપયોગ કર્યોનો મતલબ એવો નથી થતો કે સુખ ને યાસી ભોગવવી. એ તો ઓલા નથી કેતા ઇતિહાસની અંદર જે દેવતાઓ કર્યું ને એને જ કર્યું. મૃત્યુલોકમાં આવ્યા, ધ્યાનસ્થાનની અંદર સ્થિર થયા, સામથર એકત્રિત કર્યું, સ્વર્ગલોકમાં ગયા, ત્યાં જઈને સુવિધાનો ઉપયોગ કર્યો. સુવિધાનો ઉપયોગ થઈને જેવી પૂરી થવા આવી ત્યાં કેમ કોઈ બીજો વ્યક્તિ ધ્યાનમાં બેઠો હોય એટલે ઓલાનો આખો જે ઇન્દ્રલોક આખો ડોલવા મળે. એનું કારણ જ કારણ કે મૃત્યુલોકમાં કોઈ પણ વસ્તુ ધ્યાનસ્થાનમાં સ્થિર થાય, સ્વર્ગલોકમાં ઓલા લોકો એ ન કરી શકતા. સામથર્ય પૂરું થઈ ગયું એટલે એ લોકો પાછા આવી ગયા. એ મૃત્યુલોકનો નિયમ છે. સુખ સુવિધા મહેનત કરીને એકત્રિત થાય. જો એમાં વ્યક્તિ ભોગવવામાં રહી જાય, જો એની પાછળ જે મહેનત હોય કરે નહીં, તો એવું થાય કે પાછું શરૂઆત કરી ત્યાં પાછું બેક ટુ વન, પાછું એકડાથી ચાલુ કરવી પડે. ડોડામાં હારું એ પડે કે ની પેટ ભરવાની વસ્તુ છે, ત્યાં કઈ સ્વાદનું એટલું બધું કઈ લેવા દેવા ન હોય. એટલે કે એને કેવું કરવું, થોડોક આગળ જવાનું ખબર પડે કે ભાઈ લંબાઈ ના જાડે ને બધું બરોબર છે, આપણને ખાવામાં પેટ ભરાઈ જાય એમ છે. એટલે એને પેલું જે ડોડો હતું, મકાઈ હતું, એ તોડ નાખ્યું, છેલ્લે જઈને પેટ ભરી લીધું. એ કે આ જીવન છે. જયારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે સુખ ને સુવિધા છે ને એનો ઉપયોગ કરતા આવડે, જે રીતે સુખ સુવિધાનો સૌથી સારો ઉપયોગ એ જ કહેવાય કે ભગવાનની દયાથી મનમાં નામ યાદ આવે ત્યારે સ્મરણ કરવાનું. ધ્યાનમાં બેહવામાં જો કોઈ વસ્તુ સપોર્ટરૂપ થતી હોય, ક્યારેક એસીની સુવિધા હોય, ક્યારેક ખરખું ગાડલું કેવું હોય, ક્યારેક જમીન ઉપર બેહવાનું થતું હોય, ક્યારેક થોડું ખાવા પીવાનું રેડી હોય. ભગવાનની દયાથી અમુક ટકા જો ધનબળ એકત્રિત થતું હોય તો સમય હોય એમાંથી વ્યક્તિઓ સમય બચાવી શકે. કે જે પહેલાના સમયની અંદર જે 18 કલાક કામ કરવું પડતું, કે એ તો જો કે બહુ આગળ ન હેમળતું, પણ મેં પ્રભુના એના સમયમાં જ હેમળતું કે લોકોને સવારમાં 4 વાગ્યાથી હીરામાં એમાં જવું પડતું. ત્યાંથી જ સમયગાળો હતો. એની કરતા નવી પેઢીને ઘણી રાહત મળી છે. તો એનો ઉપયોગ કરે કે જૂની પેઢીનો હોત એને અમુક ટકા થોડી ઘણી રાહત દેખાય છે. એનો ઉપયોગ કરી નામની અંદર ધ્યાન દે, ધ્યાનની અંદર ધ્યાન દે, શરીર હાચવે. છેલ્લે આરામ કરવો એટલા સુધી કહેવાય કે વ્યક્તિ સૂતો હોય ને તો તેને સારું એટલે કહેવાય કે શરીરનો થાક ઉતરે છે, એનો બીજા દિવસે હરકી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આ જે સુવિધા છે ને સુવિધાનો હકીકત ઉપયોગ કર્યો કહેવાય. જયારે વ્યક્તિના વાતનો ખ્યાલ આવી જાય ત્યારે એનું જીવન એટલું હેલું થઈ જાય છે કે એ જે પેલા જે ઉપાધિની અંદર રહેતો હોય, વ્યાધિની અંદર રહેતો હોય કે ભાઈ એટલી મહેનત કરે કેટલું થાય, એટલી મહેનત કરે કેટલું થાય, એનો અંત વ્યક્તિના જીવનમાં આવવાનો જ નથી. પેલા કેરી મેલું થાય છે કે થોડુંક હજી સારું, થોડુંક હજી સારું, એનો કોઈ અંત જ નથી. પણ ઓલા બીજા જે વ્યક્તિ છે કે પેટ ભરવા પડતું છે, લઈને આગળની યાત્રા કરો, લઈને આગળની યાત્રા કરો, એમ કરતા રહેવું ને ત્યારે મન સ્મરણમાં થાય.
બીજા વ્યક્તિ એવો સવાલ પૂછે કે તો પછી જે મન સ્મરણમાં થયું એનાથી હું? એનાથી થાય મન સ્મરણ ની અંદર જાય ને એટલે સૌથી પહેલા તે જે બુદ્ધિ હોય ને એ સ્થિર થાય, અને જે વિચાર હોય ને એનું આંદોલન ઉપરના કેન્દ્રમાં જાય. એનાથી આપણી પાસે જે ધન બળ એકત્રિત થયું હોય, શારીરિક બળ એકત્રિત થયું હોય, એનો હરખો ઉપયોગ કરતા ફાવે. હરખો ઉપયોગ કરતા ફાવે ને એટલે એ ઓલા જેવું થાય કે એનું જે ચક્રવૃદ્ધિ હોય એ ચાલુ થાય, એનું જે શરીર હોય એનો ઉપયોગ થાય, શરીર શક્તિનો ઉપયોગ થાય, બુદ્ધિબળનો ઉપયોગ થાય. એટલે પાછું બીજા શરીરની અંદર એ બધું મળે, પાછું નામની અંદર ઉત્પત્તિ થાય. આની જ વસ્તુ ફેરે રાખે ને એમ કરતા કરતા આગળની યાત્રા થાય. જો કોઈ વ્યક્તિ એનો ઊંધો ઉપયોગ કરવા મળે તો રાક્ષસોનું કેમ સારું ઉદાહરણ કહેવાય કે ભાઈ હિરણ્યકશિપુ હતો ને એની પાસે 3 લોકનો માલિક કહેવાતો. પાતાળ લોક, મૃત્યુલોક અને સ્વર્ગલોક, આ 3 લોકનો માલિક હોય. એટલું એની પાસે સામથર્ય હોય, તાકાત હોય. છેલ્લે વિષ્ણુ ભગવાન સીધું નરસિંહ અવતાર લે ને પ્રગટ થઈને એનો અંત કરવા માટે આવ્યા હોય. એ નહીં હિરણ્યકશિપુ ને હિરણ્યક જે બે ભાઈઓ બતાવે, જયારે શરીર છોડીને બીજા શરીરમાં જાય ને ત્યારે રાવણનો જે જીવન બતાવે ને આખું એવું બતાવે કે નાનકડી આખી દુનિયાની અંદર એક લંકા લઈને બેઠો હોય. તો હોતે ને સ્વર્ગ તો એને હોતે ને જીતી લીધું હોય, પાતાળમાં એમાં હોતે ને એનો ભાઈ હોય, પણ એને જીતવા માટે એને એના જે દીકરા બતાવે, જે એ સમયની અંદર ઇન્દ્રજીત બતાવે, એનો ઉપયોગ કરો, એને મદદ લેવી પડી. નકર ઇન્દ્રએ તો એને બંદી બનાવી લીધો હોય. એની સિવાય આખા જીવનમાં સહસ્ત્ર બાહુ એવો બતાવે કે જેને હરાવી દીધો હોય. પરશુરામ ની બતાવે, એને હોતે એને યુદ્ધની અંદર હરાવવાની શક્તિ બતાવે. જે વાલી બતાવે, એવું કહેવાય છે કે 6 મહિના સુધી બાહની અંદર પકડીને રાખ્યો હોય. એટલી જગ્યાએ રાવણને જે પાછળ જે હાર છે ને હારનો સામનો કરવો પડ્યો હોય. પછી શરીર ફરીને જયારે કંસનું નામ આવે ત્યારે એવું કહેવાય છે કે આજુબાજુ જે મગધ દેશ ને એ લોકો હોય ને એની યાર હોતી સંધિ કરીને ભાઈને જીવન આપવું પડતું હોય. એટલું સામથરી એકત્રિત હોવા છતાં શરીર છોડતા હોય તેનું એક સ્ટેપ નીચું જ જતું ગયું. અને સામે અવતારી પુરુષ જો વિષ્ણુ અવતારની અંદર એની પાસે જે શક્તિ બતાવે, જે નરસિંહ અવતારની અંદર શક્તિ બતાવે, રામ કૃષ્ણ રામદેવ વખતે બતાવે, ત્યારે આમાં તમને એવું ક્યાંય ન દેખાય કે આ વસ્તુની અંદર સેજે ઓછી પડી. એની વાત તો સાઈડમાં રહે, એની ભેગા જે રહેવા વાળા હોય એની અંદર હોતે ને એવું સેજે ન દેખાય કે એનું સામથરે સેજે ઓછું થયું હતું. એનું કારણ શું છે? પરમાત્મા જે વસ્તુ આપી ને એનો સદુપયોગ કરતા એવડો સદુપયોગ કરવાથી એવું થાય કે અમારે ધંધાની અંદર હોતે ને એ લોકો ઘણી વખત વાત કરતા હોય કે જોબની અંદર કે ધંધાની અંદર નોકરીની અંદર કેવું થાય કે કોઈ આપણે કામ કરતા ધારો કે એનું વળતર 10,000 રૂપિયા થતું હોય તો મહેનત એવી કરવાની કે એક વ્યક્તિ રાખવાનું અને 10,000 નું કામ દેવાનું, પોતે 1 લાખની મહેનત કરવાની, પાછી મહેનત કરીને 1 લાખનો વ્યક્તિ રાખવાનો, 10 લાખની મહેનત કરવાની. મેં એક મોટિવેશનમાં કેમાં કંઈક જોયું હતું. પણ આ વસ્તુ આપણને એવી સમજાવે છે કે જે સુખ સુવિધા ઉભી થાય ને એનાથી બેનથી મોટું કર્મ કરવાનું, નહીં કે સુવિધા ભોગવવામાં એક સ્ટેપ નીચે જવાનું. આ વાત જે છે ને એ સામથર્ય દ્વારા હરખી રીતે સમજી હવે એટલે નામનો ઉપયોગ કરવાનો કે છે.